નમસ્કાર મિત્રો. માનનીય મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિ હેઠળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા બાયસેગના સહયોગથી આપણે છેલ્લા દોઢેક મહિનાથી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીઓ માટે સતત સંપર્કમાં છે. ગુજરાતના ઘણા ખરા વિદ્યાર્થીઓ આ જે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીઓ કરે છે, જેમનો સિવિલ સર્વિસ એ ધ્યેય છે, એ આ કાર્યક્રમનો ફાયદો ઉઠાવે છે. આ બધા માટે હું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટને અભિનંદન આપીશ કે તેમના સતત પ્રયાસો વડે આજે સિવિલ સર્વિસનો કન્સેપ્ટ જે ગુજરાતના 3-4 સિટીઓ પૂરતું મર્યાદિત હતું તે આજે ગુજરાતના ગામડે ગામડે અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી શક્યો છે. ગુજરાત તેમજ ગુજરાત બહારના વિષય નિષ્ણાંતો આ કાર્યક્રમ હેઠળ પોતાનું સચોટ માર્ગદર્શન અને પોતાના વિષયનો તલસ્પર્શી જ્ઞાન આપે છે. તે સિવિલ સર્વિસના વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની તૈયારીઓ માટે ઉપયોગ કરે તે આ કાર્યક્રમનો મુખ્ય અને પ્રાથમિક હેતુ છે. આ ડેસ્ક ઉપરથી આપવામાં આવતી જે માહિતી, જે ઇન્ફોર્મેશન, જે ટિપ્સ, જે સૂચનો વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીના ઉપયોગમાં લે તો મારું માનવું છે કે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી એ અઘરી વસ્તુ નથી. જરૂર છે ફક્ત તમારે સખત મહેનતની, પોઝિટિવ અપ્રોચની, ડિટર્મિનેશન અને એક સાથે બેસી 6-8 કલાક સુધી સ્ટડી કરવાની. આજના 3 સેશન પૈકી પ્રથમ સેશન માટે આપણી સમક્ષ શ્રી રાકેશ વ્યાસ ઉપસ્થિત છે. હું રાકેશ વ્યાસનો આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી તેમને આવકારું છું અને તેમને વિનંતી કરીશ કે તેઓ પોતાની અધૂરી વાત આગળ ચલાવે. નમસ્કાર મિત્રો. આપણે ગઈકાલે ઇન્ડિયન હિસ્ટ્રી, એમાં જનરલ સ્ટડીઝ અને ઓપ્શનલ હિસ્ટ્રી બંનેના એંગલથી આપણે ઇતિહાસની વાત શરૂ કરી. આ સેશનમાં આપણે એ વાતને આગળ વધારીએ. ગઈકાલે મેં આપને બહુ સ્પષ્ટ વાત કરી હતી કે ઇતિહાસ એટલો બધો વાઇડ સબ્જેક્ટ છે, એનો અભ્યાસક્રમ એટલો બધો મોટો છે, લેન્ધી છે, કે ટૂંકા ગાળામાં કે અમુક સેશનમાં સમગ્ર અભ્યાસક્રમ પૂરો કરવો એ થોડું મુશ્કેલ કાર્ય છે. એટલે આપણે અહીંયા એટ એ ગ્લાન્સ તમને આખા અભ્યાસક્રમની માહિતી મળી જાય, કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, એને લગતી પ્રાથમિક વિગતો મળી જાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે તમારે કદાચ કોઈ ટોપિકમાં કંઈ વધારે જાણવું હોય કે બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે ફોન દ્વારા અમારા સંપર્કમાં રહેશો તો અમે વધુ સારી રીતે આપને જણાવી શકશું. અહીંથી ઘણીવાર એવું લાગે કે વન વે કોમ્યુનિકેશન થતું હોય. અમે અહીંથી તમને બધું જણાવ્યા કરીએ, પણ સામો તમારો પ્રતિભાવ કે તમારી અપેક્ષાઓ અમારા સુધી ના પહોંચે તો અમે એક્ઝેક્ટલી તમારે જે જોઈતું હોય એ આપી ના શકીએ એવું બને. એટલે હું ફરીથી આપને વિનંતી કરીશ કે શક્ય હોય તો આપ પૂછતા રહો. ઇતિહાસ વિષયની બાબતમાં જે પણ મુશ્કેલી હોય, જે પણ તમને કન્ફ્યુઝન થતું હોય કે આ વિષયનો સ્કોર કઈ રીતે થતો હોય છે, કેવું પૂછાય છે, શું કરવું જોઈએ, એક્ઝામ સ્ટ્રેટેજી બાબતે આપણે જે કંઈ જરૂરી હોય એ તમામ ચર્ચાઓ કરીએ તો તમને વધુ ઉપયોગી થઈ શકે આ સેશન. બાકી પ્રાથમિક માહિતી અને મટીરિયલ તો તમને જણાવી દેવામાં આવ્યા જ છે. એટલે એના આધારે જો તમે સારી તૈયારી શરૂ કરશો તો ચોક્કસપણે તમને મુશ્કેલી નહીં પડે. બીજી મહત્વની બાબત કે હવે જે વિદ્યાર્થીઓ 2006માં 2006માં પરીક્ષા આપવાના છે એ લોકો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું ગણાય, કારણ કે ફોર્મ બહાર પડી ચૂક્યા છે, ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે લગભગ 5 મહિનાનો સમયગાળો બાકી રહ્યો હોય. તમારે એક પણ પળ ગુમાવ્યા વગર ખૂબ જ કઠોર પરિશ્રમ કરવો પડશે. કદાચ તમારે 12 થી 14 કલાકનું વાંચન કરવું પડે તો પણ ઓછું છે એવું ચોક્કસપણે કહીશ. કારણ કે જો તમે પહેલી વાર પરીક્ષા આપતા હો તો તમારે ઘણી બધી નવી બાબતો કરવાની હશે. જે વિદ્યાર્થીઓ અગાઉ એક્ઝામ આપી ચૂક્યા હોય એ વિદ્યાર્થીઓની પાસે થોડી તમારી કરતાં વધારે માહિતી હોઈ શકે. એટલા માટે એ લોકોને થોડુંક સરળ પડે, અથવા તો એમને અમુક ટોપિક્સ રિવાઇઝ કરવાના જ બાકી હોય. પણ જેમને પહેલી વાર કરવાનું છે એમની માટે અભ્યાસક્રમ ખરેખર ખૂબ મોટો છે.
એટલે એક પણ પળ ગુમાવ્યા વગર આપ સૌ ઝડપથી આ તૈયારી શરૂ કરી દો એવી હું આશા રાખું છું. આપણે ગઈકાલે જે શરૂઆત કરી હતી એમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એ પ્રથમ ટોપિક આપણે કવર કરી લીધો હતો. એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે, એનો સમયગાળો, એને લગતી બીજી બાબતો, એની ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર હું ગયો ન હતો એટલા માટે ઘણી બધી ફેક્ટ્સ મેં વાતચીતમાં આપને જણાવી દીધી. પણ મૂળ જે હેતુ હતો કે હું તમામ ફેક્ટ્સ અને ફિગર જો આપને લખાવા કે જણાવવા જઉં તો એક ટોપિક કે એક ચેપ્ટર માટે ઘણો લાંબો સમય જોઈએ. એક ટોપિક, એક ચેપ્ટર આપણે 1 કલાકમાં કે અહીંયા જે સેશન ચાલે છે એમાં સરળતાથી પૂરું ના થાય. અને આપણા મર્યાદિત સેશનમાં આપણે ઇતિહાસના લગભગ 50 થી 60 ટોપિક કવર કરવાના હોય છે, જે શક્ય ના બને. એટલે આપણે એટ એ ગ્લાન્સ આખો અભ્યાસક્રમ જોતા જઈએ છીએ. એટલે મેં જે અહીંયા તમને માહિતી આપવા માટે જે પ્રયત્ન કર્યો છે, જે ટેકનિક યુઝ કરી છે, એમાં હું ક્રોનોલોજીની સાથે સાથે તમને આખો ઇતિહાસ કહેતો જઉં છું. એટલે આપણી જે રીતના ક્રોનોલોજી આગળ વધતી જશે અથવા ક્રોનોલોજી આપણે પૂરી કરીએ ત્યાં સુધીમાં મારે મુખ્યત્વે તમને ઇતિહાસમાં જે કહેવું છે એ તમામ બાબતો આવી જાય એવો હું પ્રયત્ન કરું છું. સાથે લાસ્ટ સેશનથી જ આપણે એક્ઝામ્પલ સાથે વાત કરતા રહીએ છીએ કે ભાઈ આ વર્ષમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાયા. મારો મૂળ હેતુ એ છે કે તમને ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન જો ખબર પડશે કે કયા પ્રકારના પૂછાય છે તો તમે લોકો એને ફોકસ કરી અને વધુ સારી તૈયારી કરી શકશો. એટલે આ અગાઉના સેશનમાં પણ વારંવાર મેં કહ્યું છે કે તમે સૌ પ્રથમ અભ્યાસક્રમ અને જૂના પ્રશ્નપત્રોનો સેટ ગમે ત્યાંથી મેળવી લો. એ તમારા માટે બહુ બેઝિક નીડ છે, મૂળભૂત જરૂરિયાત છે. જો એ તમારી પાસે ના હોય તો તમારી તૈયારી ટાર્ગેટેડ નહીં થાય, ફોકસ તમે નહીં કરી શકો અને એના કારણે તમારો સમય વધુ વેડફાશે. તમે 14 કલાક વાંચતા હશો પણ એનું આઉટપુટ કદાચ 5 કે 7 કલાકનું જ આવે. બાકીના કલાકમાં તમે જે ટાર્ગેટેડ રીડિંગ હોવું જોઈએ તમે ના પણ કરતા હો. એટલા માટે તે ઓછા સમયમાં જ્યારે આપણે ઘણું બધું કરવાનું હોય ત્યારે આપણે સિલેક્ટિવ રીડિંગ કરવું જોઈએ. અને સિલેક્ટિવ રીડિંગ માટે તમારા માટે આ 2 બાબત મહત્વની છે કે તમે અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રો વિશે સંપૂર્ણ માહિતી ધરાવતા હો. હવે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પછીનું આપણે જે સેકન્ડ ટોપિક સ્ટાર્ટ કર્યો હતો એ વૈદિક કલ્ચર. વૈદિક કલ્ચરની પ્રાથમિક વાત મેં તમને ગઈકાલે જણાવી દીધી કે સેન્ટ્રલ એશિયામાંથી આર્યો ભારતમાં આવ્યા. આ થિયરી મેક્સ મુલરે આપી અને મેક્સ મુલરની આ થિયરી આજ સુધી સ્વીકૃત છે. કારણ કે અત્યાર સુધી જે કંઈ પુરાવાઓ મળ્યા છે એમાં આ થિયરી સૌથી વધારે સ્વીકૃત બને એવી બાબતો ધ્યાને આવી છે. એ સિવાય અનેક ઇતિહાસકારોએ, પુરાતત્વવિદોએ બીજી અનેક થિયરીઝ આપી છે કે ભાઈ આ સ્થળેથી આર્યો ભારતમાં પ્રવેશ્યા અથવા આ સ્થળના મૂળ વતની હતા. પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે બાબતો કામની હોય છે એટલી જોઈ જવી, બહુ ઊંડા ઉતરવું નહીં. એટલે જે 5 કે 7 ઇતિહાસકારોએ જે અલગ અલગ સ્થળની માહિતી આપી છે તમારે યાદ રાખી લેવાની રહેશે. કારણ કે ટેબલ મેચિંગમાં ઘણીવાર આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે કે કયા ઇતિહાસકારે આર્યોના મૂળ વિશે શું કહ્યું છે. ભૂતકાળમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાયા છે. એટલે આપણે એ જે મૂળ વાત કરી એના પછીની જે અગત્યની વાત છે કે આ ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો વધુ પૂછાય છે. પ્રશ્નોની દ્રષ્ટિએ આ ટોપિકમાંથી પણ ઇન્ડસ વેલી જેટલા જ કે એનાથી થોડા વધારે, લગભગ 3 થી 4 પ્રશ્નો છેલ્લા 3 વર્ષથી પૂછાય છે. ભૂતકાળમાં 6 થી 7 પ્રશ્નો પૂછાતા હતા. પણ અભ્યાસક્રમ બદલાયા બાદ જે ઓપ્શનલ હિસ્ટ્રી, આપણે હું જે આ પ્રશ્નોની વાત કરું છું એ ઓપ્શનલ હિસ્ટ્રી સબ્જેક્ટ માટે જ કરું છું. જનરલ સ્ટડીઝની અંદર તો આપણે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચનની ચર્ચા કરી ચૂક્યા છીએ. અને અહીંયા જે હું એટ એ ગ્લાન્સ હિસ્ટ્રી લઉં છું એ ઓપ્શનલ વાળાની સાથે સાથે જીએસ વાળાને પણ એટલું જ ઉપયોગી થશે. કદાચ એમને આ ફેક્ટ્સ એન્ડ ફિગર કે ભાઈ આટલા પ્રશ્નો પૂછાય છે એ બાબત બહુ ધ્યાને ના લેવી, કારણ કે એમને એમના ઓપ્શનલ સબ્જેક્ટની તૈયારી વધુ સારી રીતે કરવાની હોય. આપણે અહીંયા જીએસ અને હિસ્ટ્રી, ઓપ્શનલ હિસ્ટ્રી બંનેના લેક્ચર્સ કમ્બાઈન કરીને જ હું ચાલું છું. કારણ કે ઓપ્શનલમાં હવે જે પ્રશ્નો પૂછાય છે એ જ પ્રકારના પ્રશ્નો ઘણીવાર જીએસમાં પણ પૂછી નાખે છે. જીએસનું ક્વેશ્ચનનું લેવલ ધીમે ધીમે ઓપ્શનલના પ્રશ્નો જેટલું જ ઊંચું જતું રહ્યું છે. તમારા માટે એ પણ મહત્વનું છે કે તમે થોડું વધુ વ્યવસ્થિત જાણો તો તમારા ફાયદામાં છે. એટલે ઘણા મિત્રોને એવું લાગે કે ભાઈ મારે ઓપ્શનલ હિસ્ટ્રી છે નહીં, મારો ઓપ્શનલ સબ્જેક્ટ કંઈ બીજો છે, છતાં આ લેક્ચરમાં બેસીને મને શું ફાયદો થાય. તો એ મિત્રોને મારે ખાસ જણાવવાનું કે
ઇતિહાસના જે 25 થી 30 પ્રશ્નો જનરલ સ્ટડીઝમાં પૂછે છે એ પ્રશ્નોની તૈયારી માટે પણ તમારે ઘણું ઊંડાણથી તૈયાર કરવું પડે છે. અને અહીંયા તમે બેઠા હશો તો 4 નવી બાબતો, 4 નવા વિષયો, 4 નવી ફેક્ટ્સ તમારા કાનમાં જશે તો એ પરીક્ષામાં તમને ક્યારેક નહીં ક્યારેક કામમાં આવશે. એટલે અહીંયા જે પ્રશ્નોની પેટર્નની ચર્ચા હું કરતો રહીશ એ ઓપ્શનલ હિસ્ટ્રીવાળા માટે વધુ કામની છે. બાકી જે ફેક્ટ્સ એન્ડ ફિગર હું આપતો રહીશ અથવા કેવું પૂછાય છે એ જે હું જણાવું છું એ તમામ વિદ્યાર્થીઓને એટલું જ ઉપયોગી થશે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન અને વૈદિક કલ્ચર આ બે ભારતના સૌથી જૂના સિવિલાઇઝેશન છે. અને વૈદિક કલ્ચર જે છે એ તો આપણે એવું કહી શકીએ કે આજ સુધી કન્ટિન્યુ થયેલું સિવિલાઇઝેશન છે. ઘણા બધા વિશ્વમાં એવા સિવિલાઇઝેશન્સ પેદા થયા કે જેનો અમુક સમય પછી નાશ થઈ ગયો. આપણે ગ્રીક સંસ્કૃતિ, હા, અમદાવાદથી એક મિત્રનો ફોન છે. બોલો મિત્ર. સર, દ્રવિડો મૂળ ભારતના છે. શું આપે? અને જો કદાચ ના હોય તે મૂળ ક્યાંના છે અને ક્યાંથી આવ્યા છે? આર્યો? આર્યો નહીં સર, દ્રવિડો. દ્રવિડો? હા, દ્રવિડો મૂળ ભારતના જ છે. અને દ્રવિડ સંસ્કૃતિ છે એ સાઉથ ઇન્ડિયામાં વિકસિત થઈ. એટલે આર્યોના સમયમાં, આર્યોનો આપણે ઇતિહાસ જ્યારે ભરીએ ત્યારે અમુક એવી પ્રજાનો ઉલ્લેખ આવે છે કે જે નોન આર્યન હતી, જે પ્રજા આર્ય નહોતી. એટલે એ પ્રજાનો જે ઉલ્લેખ છે એમાં આપણને પાતળી માહિતી મળે છે કે આ જે પ્રજા છે એ દ્રવિડ પ્રજા હશે. પણ એક્ઝેક્ટલી એના વિકાસની વાત કરીએ તો સાઉથ ઇન્ડિયાનો હિસ્ટ્રી આખો અલગ જ છે, જેમાં સંગમ યુગથી સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી શરૂ થાય છે અને એમાં ઘણી બધી બાબતો કવર થાય છે. એટલે આપણે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીની થોડી વાત કરશું ત્યારે થોડુંક વિસ્તૃત રીતે હું આ તમને સમજાવીશ. પણ દ્રવિડો એ મૂળ ભારતની જ પ્રજા છે. આર્યો માટે એવું કહી શકાય કે એ બહારથી આવ્યા હતા, કારણ કે અત્યારે જે આપણી પાસે ઉપલબ્ધ ફેક્ટ છે એવું પ્રેરે છે કે સેન્ટ્રલ ઇન્ડિયામાંથી આર્યો ભારતમાં આવ્યા હોઈ શકે. પણ દ્રવિડો ચોક્કસપણે ભારતના જ હતા અને ભારતમાં જ એમની સંસ્કૃતિ વિકસિત થઈ છે. અને સર, બિંબસાર જે છે એ હર્યક વંશનો છે, બરાબર છે? અને એને હર્યક વંશની સ્થાપના કરી છે, પણ એનો શાસનકાળ છે ને 52 વર્ષનો છે. અને એને પુરાણોમાં, એના પુરાણો જે છે એની અંદર 28 વર્ષ જ છે. તો એ કેમ, તે વર્ષનો જે સમયગાળો છે એ કેમ 28 વર્ષ જ છે? એટલે હું તમને એ આપણે આગળના લેક્ચરમાં મેં તમને 2 થી 3 વાર કીધું કે પ્રાચીન ભારતની જ્યારે ફેક્ટ્સ એન્ડ ફિગર આવશે ત્યારે અનેક વાર એમાં તમને મતાંતરો દેખાશે. આ તમે જે ઉદાહરણ આપ્યું એની કરતાં બીજું એક સારું ઉદાહરણ કે બુદ્ધના જન્મ કે મહાવીરના જન્મના સમયગાળા અલગ અલગ સ્ત્રોતમાં અલગ અલગ દર્શાવેલ છે. આપણને શ્રીલંકાના બુદ્ધિસ્ટ સાહિત્યમાંથી જો માહિતી મેળવીએ તો બુદ્ધનો જન્મ અલગ સમયે દર્શાવ્યો હોય, ભારતીય બુદ્ધિસ્ટ સાહિત્ય કંઈક અલગ કહેતું હોય, આપણા પુરાણો પ્રમાણે કે બીજા સાહિત્ય ગ્રંથોમાં કંઈક અલગ જણાવ્યું હોય. એટલે ત્યારની જે આખી પરિસ્થિતિ છે એમાં આપણને એક્ઝેક્ટ ફિગર મળી શકે એવી સ્થિતિ નથી. અને પુરાણો છે એ પુરાણોને ઇતિહાસમાં બહુ મોટું સ્થાન આપવામાં નથી આવ્યું. હું તમને જણાવી દઉં કે આપણે માઇથોલોજીકલ ગ્રંથ છે એનું ઐતિહાસિક મૂલ્ય પ્રમાણમાં ઓછું છે. આપણે ક્રોસ વેરિફિકેશન માટે એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણી પાસે પરંપરાગત જે સાહિત્ય લેખન છે, જેમ કે આપણે મેગાસ્થનીસની ઇન્ડિકા હોય કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હોય કે મૌર્ય સમય માટે કે પહેલાના સમયમાં મુદ્રા રાક્ષસ નામનું જે પુસ્તક લખેલું છે વિશાખા દત્તે, આ બધા સાહિત્ય ગ્રંથોમાંથી આપણને જે માહિતી મળે છે એ આપણા માટે વધારે ઓથેન્ટિક છે, કારણ કે એ પુરાણ તરીકે નથી લખાયું. એટલે પુરાણોની જે બાબત છે એ તમારે કન્સિડર નહીં કરવાની. આપણે એનસીઆરટીમાં જે ફિગર આપેલો છે એનો સમયગાળાનો એ જ ફિગર તમારે માન્ય ગણવાનો. બીજા ફિગર ઉપર બહુ ધ્યાન ના આપવું. છે બીજું કઈ બેન? આભાર. એટલે એન્શન્ટ ઇન્ડિયામાં હું વારંવાર આ ચર્ચા કરતો રહું છું કે ઘણા બધા મિત્રો જ્યારે સારી તૈયારી શરૂ કરશે ત્યારે એને ઘણા સવાલ પેદા થશે. અને એનું મૂળ કારણ આ છે કે અલગ અલગ ગ્રંથોમાં અમુક ફેક્ટ્સ એન્ડ ફિગર અલગ અલગ આપેલી છે. આપણે જૈન અને બુદ્ધને જે સમયગાળાની વાત કરી તો મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધનો સમયગાળો જો તમે જોશો તો અલગ અલગ દર્શાવેલો છે. ને એનું કારણ એ છે કે જે તે ગ્રંથ રચેતા છે એણે એ સમયના પોતાના કેલ્ક્યુલેશન પ્રમાણે
એની કેલ્ક્યુલેશન કરેલું છે. એકચ્યુઅલમાં આપણે આજે જે પદ્ધતિ આપણી પાસે છે કેલેન્ડર સિસ્ટમ, એ કેલેન્ડર સિસ્ટમનો ઉદ્ભવ પણ તમે ગણો સાચી રીતે તો ક્યારે થયો? આપણું સૌથી જૂનું ભારતીય કેલેન્ડર ગણીએ તો વિક્રમ સંવત છે. 58 BC ની અંદર આપણને વિક્રમ સંવત સૌ પ્રથમ મળ્યું અને ત્યારથી વિક્રમ સંવત પ્રમાણે આપણે ગણતરી કરતા આવીએ છીએ. ગુજરાતમાં વિક્રમ સંવત ખૂબ જ પોપ્યુલર છે અને વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળનું એ રાષ્ટ્રીય કેલેન્ડર છે. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત છે. શક સંવતની સ્થાપના 78 AD માં થઈ, બરોબર. અને આપણે વિશ્વ સ્તરે જે સ્વીકૃત કેલેન્ડર છે એ આપણે ક્રિશ્ચિયન એરા પ્રમાણે ગણીએ છીએ, તો એની શરૂઆત 0 AD થી થઈ એવું ગણી શકીએ. તો આ જે બધી બાબતો છે એ ઈસવીસન પૂર્વે 500-600 વર્ષ પહેલાની છે. હવે ઈસવીસન પૂર્વે 500-600 વર્ષ પહેલાની જે વિગત છે એ વિગતના ઉલ્લેખમાં ત્યારના ઇતિહાસકારોએ કંઈક અથવા ત્યારના સાહિત્ય રચનારાઓએ એક્ઝેક્ટ ગણતરીમાં કંઈક આગળ પાછળ કર્યું એવી પૂરેપૂરી સંભાવના છે. એટલે તમે એ ફેક્ટ્સ એન્ડ ફિગર માટે બહુ સેન્સિટિવ ના બનતા. પરીક્ષાની રીતે સૌથી મહત્વની બાબત એ છે કે પરીક્ષામાં આપણને એ સમયગાળો પૂછાય તો શું લખવું, આ પ્રશ્ન વારંવાર પેદા થાય. અને ત્યારે હું દરેક વખતે કહું છું કે આપણે NCERTની ટેક્સ્ટ બુક અથવા ઇગ્નુની બુકમાં જે જણાવેલું હોય એ લખવું. ગુજરાત સરકાર કે ભારત સરકાર જે પ્રમાણિતપણે ટેક્સ્ટ બુક પ્રસિદ્ધ કરે છે એ ટેક્સ્ટ બુક જે જણાવતી હોય એ આપણા માટે મોસ્ટ ઓથેન્ટિક ડેટા. એટલે આ બાબત ખાસ યાદ રાખજો કે આવી ઝીણી ઝીણી બાબતો ઉપર તમને જુદા જુદા ગ્રંથમાં કન્ફ્યુઝ થાય એવું ઘણું બધું મળશે, પણ તમે જો એમાં ફસાશો ને એમાં વધુ સમય બગાડશો તો તમારી તૈયારી ઉપર એની અસર થશે. એના બદલે જ્યારે પણ આવો પ્રશ્ન આવે ત્યારે આપણે NCERT ખોલવાની, NCERTમાં ટાઈમ પીરિયડ જોઈ લેવાનો અને એ પ્રમાણે ચાલવાનું. તમને મેં અહીંથી જે 2 મોસ્ટ ઓથેન્ટિક હેન્ડબુક કે ગાઈડ કીધી છે હિસ્ટ્રી માટે, VK અગ્નિહોત્રી અને કૃષ્ણા રેડ્ડી, આ બંને બુકમાં પણ ક્યાંક ક્યાંક ફેક્ટ્સમાં ડિફરન્સ દેખાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લોકોએ એટલા સંશોધનને એટલી મહેનત પછી જે બુક તૈયાર કરી છે, ગાઈડ તૈયાર કરી છે, એની અંદર પણ ક્યાંક ક્યાંક ફેક્ટ્સ કોન્ટ્રાડિક્ટ થાય છે અને એ વધુમાં વધુ એન્શન્ટ ઇન્ડિયામાં જ થાય છે. તમે જેમ જેમ મેડિયેવલ મોડર્ન તરફ આગળ વધશો એમ તમને ક્યાંય ફેક્ટ્સ કોન્ટ્રાડિક્ટ થતી જોવા નહીં મળે. એનું કારણ એ છે કે લગભગ ત્યારનો ઇતિહાસ ઘણો સ્પષ્ટ અને ઘણો સારી રીતે લખાયેલો છે. એની વિશે આપણી પાસે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. એટલે એમાં આપણે સ્પષ્ટ તારણ કાઢી શકીએ કે આ સમયગાળામાં આમ જ હતું. હમણાં જે બેને વાત કરી બિંબિસારની કે એણે સ્થાપના કરી અને એક જગ્યાએ 52 વર્ષ દર્શાવ્યું છે, બીજા સ્થળે 28 વર્ષ એણે શાસન કર્યું એવું દર્શાવ્યું છે. તો એના કારણો મેં આ કીધા આ પ્રકારના જ હોઈ શકે કે આ બાબતો છે. પણ એ સમયગાળામાં બીજી ટ્રેજેડી એ છે કે ઘણા બધા રાજાઓના નામ સુદ્ધા આપણને ખબર નથી. ઘણી બધી આજે હિર્યક વંશ છે એના 2 કે 3 રાજાના નામ આપણે જાણીએ છીએ, એના પછીના નામ આપણે જાણતા નથી. એ જ રીતે એના પછીના જે વંશ આવ્યા નાગવંશ કે નંદવંશ, તો એ લોકોના પણ આપણને 1 કે 2 રાજા જે અતિ પ્રસિદ્ધ છે અથવા ઇતિહાસમાં એની ક્યાંક થોડી નોંધ લેવાય છે એના વિશે જ થોડી માહિતી મળે છે. પણ એના વારસદારો કોણ હતા કે પછી બીજા રાજાઓની ક્રોનોલોજી શું છે એની વિશે ઇતિહાસમાં આપણને સ્પષ્ટ માહિતી મળતી નથી. ઇવન મૌર્ય વંશ જેવા વંશમાં પણ અશોક પછી જે વારસદારો આવ્યા એના વિશે ખૂબ જ ઓછી માહિતી મળે છે. એના વિશેનો ઇતિહાસ એટલો સ્પષ્ટ નથી. એટલે ઘણી જગ્યાએ આ પ્રકારની માહિતી આપણને ઉપલબ્ધ નથી હોતી. ત્યારે સબ્જેક્ટ તરીકે તમારે જે ઉપલબ્ધ માહિતી છે એ સારી રીતે યાદ રાખવી, પણ બીજી બધી જે કન્ફ્યુઝિંગ મેટર છે એમાં બહુ ઊંડા ના ઉતરવું. મારો અંગત મત એવો છે કે શરૂઆતમાં તમારી જેમ અમે પણ જ્યારે તૈયારી કરતા ત્યારે આવી બાબતોને બહુ સેન્સિટિવ રીતે લેતા અને ઘણા બધા પ્રશ્નો પેદા થતા. એના લીધે ઘણી બધી બુક્સ રિફર કરવા જઈએ અને બહુ બધું જોયા પછી અંતે કન્ક્લુઝન એ જ આવે કે ભાઈ આમાં આ સમયગાળાનો ઇતિહાસ જ જ્યારે સ્પષ્ટ નથી ત્યારે કોઈ ઇતિહાસકારે એની વિશે એકદમ ચોક્કસ માહિતી આપી એવું બનવાનું જ નથી. એટલા માટે થઈ અને એ સમયગાળામાં આપણી પાસે જે NCERT કે આપણા ઉપલબ્ધ સાહિત્યમાં માહિતી છે એ જ આપણે યાદ રાખી લેવાની. બી પ્રોફેશનલ. પરીક્ષા આપતી વખતે તમારો હેતુ પરીક્ષામાં પાસ થવાનો, સફળ થવાનો, સારો સ્કોર કરવાનો છે અને એની માટે જે જરૂરી હોય એ તમામ બાબતો કરવી.
પણ કોઈ એક ફેક્ટ્સ માટે બહુ લાંબો સમય બગાડવો એ પણ એટલું યોગ્ય નથી. અમારે એક બહુ સરસ તમને મજા આવે એવું ઉદાહરણ આપું કે અમે જ્યારે સ્પીપામાં તૈયારી કરતા ત્યારે અમારું બહુ સારું ગ્રુપ હતું, સારું તૈયારી અમારે મિત્રો દ્વારા થતી. પણ અમુક મિત્રો એટલા સેન્સિટિવ અને એટલા બધા ટેન્શનવાળા હોય કે નાની એવી માહિતી એને કહેવામાં આવે ને એને ખબર ના હોય તો એને રાત્રે ઊંઘ પણ ના આવે. અમારા બેચમાં જ એકવાર અમે મજાક સ્વરૂપે એવું કર્યું હતું કે ભાઈ ગાંધીજીની બકરીનું નામ શું હતું એવું પરીક્ષામાં પૂછાઈ શકે એવું જે એક બે ટેન્શનવાળા મિત્રો હતા એમને જણાવ્યું કે તમે યાર આ ના જાણતા હો તો બહુ કહેવાય એમ. અને પછી એ મિત્રોએ 2-3 દિવસ સુધી અનેક ગ્રંથો લાઇબ્રેરીમાંથી ખોળી અને પ્રયત્ન કર્યો અને અંતે એમને માહિતી ના મળી. એટલે અલ્ટિમેટલી થાય એવું કે તમે 3 દિવસ એને બગાડી નાખ્યા. એ માહિતી ઐતિહાસિક રીતે કે પરીક્ષાની રીતે કોઈ જ રીતે મહત્વની નહોતી અને એ પરીક્ષામાં પૂછાય એવી કોઈ સંભાવના ન હતી. ઘણીવાર એવું પણ બને કે અમુક માહિતી આપણને ખબર હોય કે આ પરીક્ષામાં પૂછાઈ શકે એવી હોય પણ છતાંય આપણને સરળતાથી ઉપલબ્ધ ના થાય તો હું બહુ સ્પષ્ટ રીતે કહેતો કે આપણને 100% પ્રશ્નો આવડવાના છે જ નહીં. તો એક પ્રશ્ન નહીં આવડે તો ચાલશે, બીજા પ્રશ્નો હું વધુ સારી રીતે કરી લઈશ. બીજા જે મારા સારા ટોપિક્સ છે અથવા ઉપલબ્ધ સાહિત્ય છે હું વધુ સારું કરીશ કે એમાંથી જે પૂછાય એમાંથી એક પણ પ્રશ્ન હું ના છોડું. પણ જે એક માહિતી નથી એ શોધવા માટે હું 2-4 દિવસ બગાડું એ કોઈ રીતે લોજિકલ નથી. એટલે જ્યારે તમે પ્લાનિંગથી જતા હો, ટાર્ગેટેડ એપ્રોચથી જતા હો ત્યારે ઝીણી ઝીણી વિગતોમાં ક્યારેક આવું બને તો બહુ કન્ફ્યુઝ ના થવું. હવે આપણે આ ટોપિકની આગળ વાત કરીએ. વૈદિક કલ્ચરમાં ઇન્ડસ વેલીથી ઘણા બધા અલગ પરિબળો, અલગ બાબતો આપણને જોવા મળે છે. મૂળભૂત રીતે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એ અર્બનાઇઝ કલ્ચર હતું, પહેલી શહેરી સંસ્કૃતિ હતી. જ્યારે વૈદિક કલ્ચર છે એ ગ્રામ્ય સંસ્કૃતિ આધારિત અથવા શરૂઆતમાં તો તમે એવું કહી શકો કે પશુપાલનનો વ્યવસાય હોવાના કારણે એ લોકો સ્થાયી જીવન પણ નહોતા જીવતા. નાના નાના કુબાઓ કે નાના નાના ઝૂંપડાઓમાં વાસ કરી અને થોડા સમય પછી સ્થળાંતર કરી જતા. એટલે આ પ્રકારની જે સંસ્કૃતિ હતી એ ઇન્ડસ વેલીથી સંપૂર્ણપણે અલગ હતી. એ બંનેની વચ્ચે તમને ક્યાંય સમાનતા સીધી દેખાય એવું નહીં જોવા મળે. તમામ બાબતોમાં તમે એના ગોડની વાત કરો, ભગવાન, આપણે ધર્મની વાત કરીએ તો વૈદિક લોકો છે એ નેચર ગોડમાં વધુ બિલીવ કરતા. એના તમામ શરૂઆતના તબક્કાના ભગવાન તમે જુઓ, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, પવન, સૂર્ય, આ બધા જ કોઈને કોઈ કુદરતી સ્ત્રોત કે કુદરતી સ્વરૂપને પ્રદર્શિત કરતા હતા. એનું કારણ એ હતું કે કુદરતમાં જે પરિવર્તનો આવતા, કુદરત ઉપર આધારિત જે જીવન હતું એમાં વૈદિક લોકો કુદરતી તત્વો, પરિબળો કોઈ હાનિ ના પહોંચાડે એના માટે એની પૂજા કરતા. એમની પાસેથી એ સમૃદ્ધિ, બાળક, ખાસ કરીને પુત્રની અપેક્ષા સાથે પૂજા કરતા. એટલે આ પ્રકારે એમનું જે ધાર્મિક જીવન હતું કે ધાર્મિક માન્યતાઓ હતી એ ઇન્ડસ વેલીથી ઘણી અલગ હતી. ઇન્ડસ વેલીમાં આપણે જે વાત કરી એમાં બહુ અલગ પ્રકારની ધાર્મિક માન્યતાઓ જોવા મળે છે. એટલે તમારે એનો સ્પષ્ટ તફાવત સૌથી પહેલાં મેળવી લેવો પડશે કે એની મૂળભૂત બાબતો અને વૈદિક કલ્ચરની મૂળભૂત બાબતો. ઘણીવાર આ કમ્પેરિઝનની રીતે પણ પ્રશ્નો પૂછાય છે અને ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાયા પણ છે કે આ બંને કલ્ચર કઈ રીતે એકબીજાથી અલગ પડે છે, કયા કયા મુદ્દે અલગ પડે છે. તો તમારી સમજણ માટે થઈને પણ તમે આ બંને વસ્તુઓને જો સમજી શકો તો બહુ જ સારું પડશે. વૈદિક કલ્ચર છે એ ગંગા ઘાટીમાં, ગંગાનો જે આખો પ્રદેશ હતો, સપ્ત સિંધુ પ્રદેશ હતો, એમાં વિકાસ પામ્યો. જ્યારે આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની વાત કરીએ તો સપ્ત સિંધુ પ્રદેશથી આગળ વધી અને સિંધુ નદીના કાંઠે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં ત્યાં સુધી આપણને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના સાઇટ્સ જોવા મળે છે. વૈદિક કલ્ચરની સાઇટ શરૂઆતના તબક્કે તમે જુઓ તો તમને ગંગા નદીના જે ગંગા અને સિંધુ નદીનું વચ્ચેનો જે પ્રદેશ છે એ પટ્ટામાં જ તમને વધુમાં વધુ જોવા મળશે. ત્યાં જ આર્યોનો પ્રથમ વસવાટ થયેલો આપણને ઇતિહાસમાં જોવા મળ્યું છે. એટલે આ બાબતો પણ થોડીક પરીક્ષાની રીતે મહત્વની છે. બીજી, ઇન્ડસ વેલી છે એનો સમગ્ર ઇતિહાસ એક્સકેવેશનના આધારે મળેલી વસ્તુ પર આધારિત છે.
ત્યારે વૈદિક કલ્ચરનો ઇતિહાસ આપણને વધુમાં વધુ સાહિત્યિક નોંધમાંથી જ મળ્યો છે. જે સાહિત્ય રચના વૈદિક સમયમાં થઈ એ સાહિત્યોમાં આર્યોના જીવન વિશે, આર્યો વિશે જે પણ માહિતી ઉપલબ્ધ થઈ એના આધારે જ આપણે ઇતિહાસ રચી શક્યા છીએ. એટલે પ્રશ્ન પૂછાવાની પેટર્નમાં પણ આ વસ્તુ મેક્સિમમ રિફ્લેક્ટ થાય છે. તમે જુઓ તો ઇન્ડસ વેલી રિલેટેડ વધુમાં વધુ પ્રશ્નો એના એક્સકેવેશન આધારે કે કઈ સાઇટ ઉપરથી કઈ વસ્તુ મળી એના આધારિત જ વધુ હોય છે. જ્યારે તમે વૈદિક કલ્ચરના પ્રશ્નોનો અભ્યાસ કરશો તો કયા સાહિત્ય ગ્રંથમાં કઈ નોંધ છે કે કઈ ઘટનાનો ઉલ્લેખ કયા વેદમાં, કયા બ્રાહ્મણ ગ્રંથમાં કે કયા ઉપનિષદમાં છે એ આપણને વધુ પૂછાય છે. આ બાબતો તમારે પરીક્ષાની રીતે મહત્વની છે. એટલે જ્યારે વૈદિક કલ્ચરની તૈયારી તમે કરો ત્યારે પહેલો તબક્કો છે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1900નો, એ તબક્કાની અંદર તમારે ખાસ તો ઋગ્વેદિક કલ્ચર વિશે વધુમાં વધુ જાણવાનું રહે છે. ઋગ્વેદિક કલ્ચર અને લેટર વૈદિક કલ્ચરમાં પણ ઘણા બધા તફાવત છે, ઘણી બધી નવી બાબતો લેટર વૈદિકમાં જોવા મળે છે. એટલે ઋગ્વેદિક કલ્ચર વિશે તમારે સંપૂર્ણ માહિતી લઈ લેવાની. એમાંથી પણ આપણને લગભગ 2 જેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઋગ્વેદિક કલ્ચરમાં સૌથી પહેલું તો ઋગ્વેદની રચના. ઋગ્વેદ વિશે તમારે ઓછામાં ઓછી 50 થી 100 ફેક્ટ્સ કલેક્ટ કરવી જોઈએ. ઘણી બધી આપેલી જ છે. તમે જો સારી રીતે એનસીઆરટી કે બીજા જે અહીંથી કીધેલા ગ્રંથો વાંચશો, સાહિત્ય વાંચશો, તો એમાં તમને 100 જેટલી ફેક્ટ્સ આરામથી મળશે. અને એમાં ઘણું બધું સામેલ થઈ જાય છે. ઋગ્વેદ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? સૌથી પહેલી વસ્તુ, વિશ્વનો સૌ પ્રથમ લેખિત ગ્રંથ છે. એટલે આપણે એ પણ યાદ રાખવાનું. કેટલા ભાગમાં? કુલ 10 ભાગમાં વહેંચાયેલો છે. કયા ભાગમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે એ પણ આવે છે. ઋગ્વેદમાં કુલ કેટલા મંત્રો કે ઋચાઓ, મંત્રો તો નથી કહેતા, ઋગ્વેદની ઋચાઓ છે, કેટલી કુલ ઋચાઓ છે. પછી ઘણી બધી વાર એક પ્રશ્ન પૂછાય છે કે ઋગ્વેદમાં ગાય શબ્દનો ઉલ્લેખ કેટલી વાર છે, ઋગ્વેદમાં ગંગા શબ્દ કે ગંગા નદીનો ઉલ્લેખ કેટલી વાર આવે છે, કઈ નદીનો સૌથી વધુ વાર ઉલ્લેખ આવે છે. આ પ્રકારના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાયા છે. એટલે ઋગ્વેદ તમારે ખૂબ સારી રીતે એમાં જે મહત્વની બાબતો છે કરી લેવાની. ગાયત્રી મંત્ર પણ ઋગ્વેદમાં આપેલો છે. ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? ગાયત્રી મંત્ર કયા દેવને ઉદ્દેશીને રચાયો છે? આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે. ગાયત્રી મંત્ર એકચ્યુઅલીમાં લાઇટના ગોડ, પ્રકાશના દેવતા જે છે સાવિત્રી, એને ઉદ્દેશીને લખાયો છે. વિશ્વામિત્રએ એની રચના કરી હતી. બીજી એક મહત્વની બાબત કે તમને કદાચ ક્યાંય એવું પૂછવામાં આવે કે ઋગ્વેદની રચના કોણે કરી હતી, તો આ જે વેદો છે એને અપુરુષીય કહેવાયા છે, કે કોઈ પુરુષ દ્વારા જેની રચના નથી થઈ, દેવી તત્વો કે દેવ સ્વરૂપ વ્યક્તિઓ દ્વારા જેની રચના થઈ છે તેવા ગ્રંથો. અને ઋગ્વેદથી લઈ અને અથર્વવેદ સુધીના ચારેય વેદ કોઈ એક વ્યક્તિએ રચેલા નથી. એમાં અનેક ઋષિ મુનિઓ એમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઘણી બધી માનુનીઓ જે સ્ત્રી ઋષિઓ હતા એમણે પણ બહુ સારું પ્રદાન કરેલું છે. એટલે તમારે એ તમામ બાબતો જોવી પડશે કે કોણ કોણ સામેલ હતું, કોણે શું વસ્તુ જણાવી છે. એટલે ઋગ્વેદની રીતે આપણને ઘણી બધી ફેક્ટ્સ મળશે. લગભગ 100 જેટલી ફેક્ટ્સ તમારે કલેક્ટ કરવાની હશે. મેં કીધું એમ એ જો તમે યાદ રાખશો તો એમાંથી પછી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને તકલીફ ચોક્કસપણે નહીં પડે. ઋગ્વેદ પછીના જે 3 વેદ છે, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અથર્વવેદનો શરૂઆતમાં વેદ તરીકે સમાવેશ નહોતો કરાયો. વેદ ત્રાયી, પહેલા આ શબ્દ યુઝમાં હતો, વેદ ત્રાયી. એટલે જે પહેલા 3 વેદ છે, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ, આ 3 વેદ છે એને જ વેદ, સાચા વેદો ગણવામાં આવતા હતા. કારણ કે અથર્વવેદની અંદર ઘણી બધી એવી બાબતો છે જે નોન બ્રાહ્મણિકલ પ્રેક્ટિસ કહેવાય છે. મંત્ર તંત્રથી લઈ અને ઘણી બધી એવી બાબતો એમાં સામેલ છે કે જેનું આપણે ઋગ્વેદનો જે હિન્દુ ધર્મ હતો એમાં પાલન કે એનો પ્રચલન ન હતું. અને એટલા માટે અથર્વવેદને શરૂઆતના તબક્કે વેદમાં ગણવામાં નહોતો આવતો. પાછળથી એનો વેદમાં સામેલ કરાયો. પણ વેદ ત્રાયી જે કહેવાય છે એમાં અથર્વવેદ નથી આવતું. એટલે આ એક પણ મહત્વની બાબત છે, તમારે એ પણ યાદ રાખવાનું છે. બરોબર. શરૂઆતના તબક્કે વેદોમાં ઉચ્ચારણનું બહુ જ મહત્વ હતું. કારણ કે
જ્યારે ઋગ્વેદની રચના થઈ ત્યારે તરત એને લેખિત સ્વરૂપ નહોતું અપાયું, પણ ગુરુ પોતાના શિષ્યને કહે અને શિષ્ય પછી ફરી એનો આગળ ફેલાવો કરે, એ પોતાના શિષ્યને કહે, એવી રીતે સાંભળી અને વેદો કંઠસ્થ કરાયા હતા. અને એ કંઠસ્થ વેદો પછી એનો આગળ પ્રચાર થતો એટલે એના ઉચ્ચારણ ઉપર, એના શુદ્ધ સ્વરૂપ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. આ પણ એક બહુ મહત્વની બાબત છે, એટલે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. ઋગ્વેદ સિવાય જે મહત્વના વેદ છે, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ ત્રણેયની અંદર આવી ઋગ્વેદની જેમ ઘણી બધી બાબતો જણાવવામાં આવી છે. સામવેદ એ સંગીતનો ગ્રંથ છે. સામ આમ તો વૈદિક લોકોનું એક નશીલું પીણું હતું, અને એ નશીલા પીણાના પેલામાં ખાસ કરીને સંગીત ઉત્સવ જે એ લોકો કરતા એના સંદર્ભમાં એમણે આખો એક વેદ રચ્યો છે. એટલે સંગીત સાથે સંકળાયેલો વેદ છે. એમાં ઘણી બધી ઋચાઓ ઋગ્વેદની રિપીટ પણ થાય છે. યજુર્વેદ છે એ વિધિ વિધાન અને કર્મકાંડને લગતી ઘણી બધી બાબતો સમાવે છે. અને અથર્વવેદમાં મેં તમને જેમ કીધું એમ કે ઘણી બધી નોન બ્રાહ્મણિકલ મંત્રતંત્ર ઉપર ઘણું બધું જણાવવામાં આવ્યું છે. એટલે આ ચારેય વેદમાં શું શું જણાવાયું છે એ તમારે ખાસ યાદ રાખવું પડશે. અથર્વવેદમાં સૌ પ્રથમ ગોત્રપથાનો ઉલ્લેખ છે. ઘણી બધી નવી નવી બાબતો આપણો જે હિન્દુ ધર્મ આજે આપણે જે સ્વરૂપમાં જોઈએ છીએ એના મૂળ આ સમયગાળામાં અને આ ગ્રંથોમાં પડેલા છે. એટલે આજની આપણી જે પણ વિધિઓ છે, જે પણ રિવાજો છે, જે પણ કર્મકાંડ છે, એ બધાના મૂળ ક્યાંક નહીં ને ક્યાંક અહીં સુધી લંબાય છે. અને એ ઘણી બધી આજે આપણે બ્રાહ્મણોમાં ગોત્ર પ્રથા, ક્ષત્રિયોમાં ગોત્ર પ્રથા ઘણી જોવા મળે છે. તો એ જે ગોત્ર પ્રથા છે એની શરૂઆત આપણે અથર્વવેદમાં જોઈ શકીએ છીએ. આજની આપણી જે વર્ણ વ્યવસ્થા છે કે જાતિ વ્યવસ્થા છે, જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ તો હું નહીં કહું, પણ વર્ણ વ્યવસ્થા છે એ વર્ણ વ્યવસ્થાનો પ્રથમ ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં જ જોવા મળે છે. ઋગ્વેદના 10મા મંડળમાં પહેલી વાર આપણને આ વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ મળે છે. એટલે આ પ્રકારની જે બાબતો છે એ તમામ બાબતો પરીક્ષાની રીતે ખૂબ જ મહત્વની છે. તમે જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે કયા ગ્રંથમાં શું લખાયેલું છે એ ખાસ નોંધજો. પરીક્ષામાં તમને વધુમાં વધુ આ પૂછશે. અને ઋગ્વેદિક કે લેટરવેદિક પીરિયડમાં ખાલી 4 વેદોની રચના થઈ છે એવું નથી. દરેક વેદની સાથે એના ગદ્ય સ્વરૂપના ભાષાંતર કે સમજૂતી માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે. દરેક વેદ સાથે અમુક બ્રાહ્મણ ગ્રંથો જોડાયેલા છે. બ્રાહ્મણ ગ્રંથો ઉપરાંત જંગલમાં જઈ અને જે ઋષિ મુનિઓએ અમુક ગ્રંથોની રચના કરી, આરણ્યક ગ્રંથો, એની એક આખી તમારે નોંધ તૈયાર કરવાની છે. એ જ રીતે ઉપનિષદો, અમુક ઘણા બધા ઉપનિષદો રચાયા છે, કુલ 108 છે, પણ આપણા માટે અમુક ઉપનિષદો બહુ જ મહત્વના છે. અને એ ઉપનિષદોમાં જે મહત્વની બાબતો દર્શાવાય છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય સ્લોગન સત્યમેવ જયતે છે એ એક ઉપનિષદમાંથી જ લેવાયું છે, મુંડક ઉપનિષદ. તો આજે આ પ્રકારની માહિતી છે કે કયા ઉપનિષદમાં કઈ માહિતી છે, એમાં શું જણાવાયું છે, ઉપનિષદની રચનાનો મુખ્ય હેતુ શું હતો. પહેલી વાર ઉપનિષદમાં આપણને બ્રહ્માંડની રચનાની થિયરીઝ જોવા મળે છે. ઋષિ મુનિઓએ જે ફિલોસોફિકલ ટેક્સ, વિશ્વની સૌથી જૂની ફિલોસોફિકલ ટેક્સમાં આપણે ઉપનિષદને સ્થાન આપીએ છીએ, કે ઋષિ મુનિઓએ એ જમાનામાં જે તત્વજ્ઞાનની ચર્ચા કરી છે એ અદ્ભુત હતી. અને એ ચર્ચાઓમાં ધર્મનું પરિબળ ઓછું અને તત્વજ્ઞાનનું પરિબળ વધારે જોવા મળે છે. એટલે ઉપનિષદો આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. ઘણા બધા ઉપનિષદમાં ઘણી બધી એવી માહિતી આપવામાં આવી છે કે જે આપણે સામાન્ય રીતે જાણતા નથી હોતા અને પરીક્ષાની દ્રષ્ટિએ વધુમાં વધુ ઉપયોગી થઈ શકે. એટલે તમારે આ બાબતો પણ ખૂબ જ સારી રીતે કરવી પડશે. આ મેં તમને ખાલી એના ગ્રંથોની વાત કરી. વૈદિક કલ્ચરમાં બીજી ઘણી બધી બાબતો આવશે, પણ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી ઉપયોગી કોઈ બાબત મને લાગી હોય વૈદિક કલ્ચરમાં તો એ એના ગ્રંથો છે. મેક્સિમમ ક્વેશ્ચન તમને ગ્રંથની આજુબાજુ પૂછશે. ગ્રંથમાં શું લખાયું છે કે ગ્રંથ વિશેની કોઈ વિગત હોય તો એને લગતા જ પ્રશ્નો પૂછશે. એ સિવાય વૈદિક કલ્ચરમાં તમારે જે તૈયાર કરવાનું છે એમાં જે મહત્વના ટોપિક્સ આવશે એમાં સૌથી પહેલું એની રાજ્ય વ્યવસ્થા. વૈદિક કલ્ચરની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. ઋગ્વેદિક સમયની અંદર ગ્રામીણ સંસ્કૃતિ, આપણે જેમ વાત કરી એમ કે કબીલાઈ પ્રથા, નાના નાના કબીલાઓમાં આર્યો વસતા હતા અને ઘણીવાર કબીલાઓ વચ્ચે સંઘર્ષ પણ થતા હતા.
પણ ત્યારે સંઘર્ષનું કારણ જમીન બિલકુલ ન હતી. કદાચ આપણને આશ્ચર્ય થાય, પણ જમીન માલિકીનો કન્સેપ્ટ એ લેટર વેદિક યુગ પછી શરૂ થયો. ઋગ્વેદિક યુગમાં જ્યારે આર્યો કબીલાઈ વ્યવસ્થા જીવતા ત્યારે એ લોકો વારંવાર સ્થળાંતર કરતા, એટલે જમીન ઉપર માલિકીનો પ્રશ્ન પેદા નહોતો થતો. પણ એમની લડાઈનું મુખ્ય કારણ જે હતું એ પશુપાલન, પશુધન હતું. કોઈ રાજાનું પશુધન બીજો રાજા લઈ જાય કે પશુધનને કોઈ ચોરી જાય તો એની માટે યુદ્ધો થતા. ખાસ કરીને ગાય. આર્યોના ઘડતરમાં કે આર્યોની સંસ્કૃતિના વિકાસમાં બે પ્રાણીઓનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. એક ઘોડા અને બીજું ગાય. એ એમના માટે અમૂલ્ય હતા. ઇવન એમની સંપત્તિનો અંદાજ પણ એમની પાસે રહેલી ગાયોના આધારે નક્કી થતો. કોઈની પાસે કેટલી ગાય છે એના આધારે કેટલો ધનવાન વ્યક્તિ છે એવું નક્કી કરવામાં આવતું. એટલે ગાય એમના જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવતી અને એની માટે ઘણી બધી વાર યુદ્ધો થયાનું નોંધાયું છે. એટલે સૌથી પહેલું એની રાજ્ય વ્યવસ્થા તમારે જોવી પડશે. એ સમયમાં ઘણી ડેમોક્રેટિક કહી શકાય એવી વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ત્યારે બે સભા અને સમિતિ નામની સંસ્થાઓ હતી. સમિતિ એ સમગ્ર ગામના લોકોની એક એસેમ્બલી હતી જેમાં ગામના તમામ લોકો ભાગ લઈ શકતા અને ઘણી બધી વાર સમિતિ રાજાની પસંદગી કરતી કે એનું ચયન કરતી, એને ચૂંટતી. ઇલેક્શન એક્ઝેક્ટ ના થતું પણ એની પસંદગી સમિતિ દ્વારા થતી અને સમિતિ એ ઘણા મોટા પાવર ધરાવતી, પ્રમાણમાં ઘણો વિશાળ સત્તા ધરાવતી હતી કે એમાં તમામ લોકો, આજે આપણે જે ગુજરાતમાં એક નવી પરંપરા શરૂ કરી છે ગ્રામ સભાની, ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું વિશેષ મહત્વ છે. ગામનો દરેક વ્યક્તિ એ ગ્રામ સભામાં હાજર રહે અને દરેક વ્યક્તિ ગ્રામ પંચાયત કે ચૂંટાયેલા સભ્યોને જવાબદાર બનાવે એ માટે સરકાર ખૂબ જ સારો પ્રયત્ન કરી રહી છે. આ પ્રથા આજથી 4000 વર્ષ પહેલા અસ્તિત્વમાં હતી. આ 1500 BC આપણે વાત કરીએ છીએ, ઈસવીસન પૂર્વે 1500. ત્યારે આ પ્રથા અસ્તિત્વમાં હતી કે સભા અને સમિતિ આ તમામ કામો કરતી. સમિતિ સમગ્ર લોકોની એસેમ્બલી હતી, જ્યારે સભાની અંદર જે વિદ્વાન અને ઉચ્ચ લોકો હતા, બુદ્ધિજીવીઓ હતા, એ લોકોને સ્થાન અપાતું. એટલે નીતિ વિષયક બાબતોની જે ચર્ચાઓ કે એને લગતા નિર્ણયો કરવામાં સભા ખૂબ મહત્વનો ભાગ ભજવતી. એટલે શરૂઆતનું જે પોલિટિકલ સ્ટ્રક્ચર છે, રાજ્ય વ્યવસ્થા છે, એ ખૂબ તમારે સારી રીતે જોઈ જવાની વૈદિક કલ્ચરમાં. એ પછી જે મહત્વની બાબતો આવશે એમાં એનું સમાજ જીવન, એ લોકોની અર્થવ્યવસ્થા, એમનું ધાર્મિક જીવન, ધાર્મિક માન્યતાઓ, આ બધી જ બાબતો તમારે ખૂબ જ સારી રીતે જોવી પડશે. આ તમામ મુદ્દાઓમાં બીજા ઓછામાં ઓછા 100-150 પોઈન્ટ્સ આવતા હોય એટલે આપણે એની વિસ્તૃત ચર્ચા કરી શકીએ એમ નથી, પણ તમને જે ઉપલબ્ધ સાહિત્ય છે એમાં બહુ સરસ રીતે આ બધું જ જણાવેલું છે. આપનામાંથી ઘણા બધા મિત્રો હવે જે પ્રશ્નો પૂછે છે એ જોતાં એવું લાગે છે કે એમણે NCERT વાંચી લીધી છે અને એમની તૈયારી ટ્રેક ઉપર ચડી ગઈ છે. એટલે એ લોકોને હું જે આ મુદ્દાઓ કહું છું એ વધુ સારી રીતે સમજાશે. અને જે મિત્રોએ હજી સુધી NCERT ના વાંચી હોય એ લોકોને નમ્ર વિનંતી કે ખૂબ જ ઝડપથી પહેલાં એ કામ તમે કરી લો. કદાચ જો તમે બહુ ઇન્ટિરિયર વિસ્તારમાં હો અને NCERT તાત્કાલિક ઉપલબ્ધ ના થતી હોય તો તમારા વિસ્તારમાં ગુજરાત સરકારની ટેક્સ્ટ બુક તો ચોક્કસપણે મળતી હોય. તમે 5મા ધોરણથી 12મા સુધીના ઇતિહાસના પુસ્તકો લઈ અને સરસ રીતે વાંચી જશો ભારતીય ઇતિહાસ, તો પણ તમને ઘણું બધું જાણવા મળી જશે. અને ઇવન હમણાંથી ગુજરાત સરકારે પણ NCERT બેઝ ટેક્સ્ટ બુક બનાવી છે, અભ્યાસક્રમ લાગુ કર્યો છે. અત્યારે 8મા અને 9મા ધોરણના જે પુસ્તકો છે એ NCERT આધારિત જ છે. એટલે એમાંથી તો તમને NCERT જેટલી જ માહિતી ઉપલબ્ધ થઈ જશે. એટલે તમારા માટે ગુજરાતી ટેક્સ્ટ બુક પણ ઘણું સારું માર્ગદર્શન પૂરું પાડશે. જેમની પાસે તાત્કાલિક ઉપલબ્ધ સ્ત્રોત ના હોય એ મિત્રો આ રીતે પણ તૈયારી શરૂ કરી શકે છે. કે અહીંયા હું જે પણ કહીશ એ તમે જો થોડુંક જાણતા હશો તો વધુ રસપૂર્વક તમને સમજાશે. નહીતર પછી એવું બનશે કે તમે ખાલી આર્ય શબ્દ સાંભળ્યો હશે પણ એની સંસ્કૃતિ કે એમાં જે આટલું ઊંડાણથી જે ચર્ચા થાય છે એ તમને કદાચ ના પણ સમજાય. એટલે ખાસ તમે વાંચીને આવો તો આપણે આ સેશનને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ. તમારી સાથે હું જે નોલેજ શેર કરું છું એ તમને વધુ ફાયદામાં રહે એવું મારું માનવું છે. એટલે વૈદિક કલ્ચરમાં આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકે છે.
ઋગ્વેદિક કલ્ચર અને લેટર વૈદિક કલ્ચર વચ્ચેનો જે તફાવત છે એ પણ આપણે થોડો સમજી લેવો જરૂરી છે. ઋગ્વેદિક કલ્ચર એ જે છે એ પ્રમાણમાં આદર્શ કહી શકાય એવી સોસાયટી હતી. એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે આદર્શ કહી શકીએ એવી હતી. ત્યારે સ્ત્રીઓની ખૂબ જ માન સન્માન હતું, એમના શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું, સમાજમાં એનું ઉચ્ચ સ્થાન હતું. ઇવન લગ્નની ઉંમર પણ 16 થી 18 વર્ષ જેટલી હતી. આજે જે આપણે 18 વર્ષ સ્ત્રીઓ કે યુવતીઓના ઉંમર નક્કી કરી છે લગ્ન માટેની, એ ઉંમર ત્યારે અસ્તિત્વમાં હતી. એટલે બાળ લગ્નનું અસ્તિત્વ નહોતું. આપણા જે અમુક દૂષણો છે હિન્દુ સમાજના, બાળ લગ્ન, સતી પ્રથા, દહેજ પ્રથા, કોઈ જ બાબતનું દૂષણ ત્યારે ઋગ્વેદિક સોસાયટીમાં અસ્તિત્વમાં ન હતું. પણ એની શરૂઆત, ઇવન જાતિ વ્યવસ્થા પણ ઋગ્વેદિક સમયમાં અસ્તિત્વમાં નથી. ઘણીવાર મેં તમને કીધું કે વર્ણ વ્યવસ્થાનો પ્રથમ ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં મળે છે, પણ એ વર્ણ વ્યવસ્થા બિલકુલ જાતિ વ્યવસ્થા ન હતી. ઋગ્વેદમાં જ એવા ઉદાહરણો છે કે એક જ ઘરની 4 કે 5 વ્યક્તિઓ અલગ અલગ કાર્ય કરતી હોય. પિતા વૈદ તરીકે કામ કરતા હોય, તો પુત્ર ખેતી કરતો હોય, તો પુત્રી કોઈ અન્ય કામ કરતી હોય. દરેક મેમ્બર પોતાને યોગ્ય લાગે એવું અલગ પ્રવૃત્તિ કે અલગ કાર્ય કરતી હોય એવી વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. એટલે વર્ણ વ્યવસ્થા છે એ પણ એટલી રૂઢિચુસ્ત રીતે લાગુ થયેલી નહોતી કે ભાઈ ખેડૂતનો દીકરો ખેતીનું જ કામ કરે કે વૈદનો દીકરો વૈદ તરીકે જ કામ કરે. એ પ્રકારની વ્યવસ્થા ઋગ્વેદમાં રૂઢિચુસ્ત રીતે કે કડક રીતે લાગુ થયેલી ન હતી. પણ આજની જે જાતિ વ્યવસ્થાના મૂળ છે એ લેટર વૈદિક યુગમાં પડેલા છે. પછી ધીમે ધીમે કર્મકાંડનું મહત્વ એટલું બધું વધતું ગયું. ક્ષત્રિય એ શાસિત વર્ગ હતો અને પુરોહિત એ એના સપોર્ટમાં રહેલો બ્રાહ્મણિકલ વર્ગ હતો. એટલે આ બંને વર્ગ એટલા બધા મજબૂત થયા, આ બંને વર્ગોએ સમાજ ઉપર એવી પકડ જમાવી કે પછી ધીમે ધીમે સમાજની અંદર એ એમને અનુકૂળ આવે એવા ઘણા બધા પરિવર્તનો આવ્યા અને એમાંથી આપણી વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થામાં કન્વર્ટ થઈ ગઈ. પછી રૂઢિગત રીતે એ લાગુ થવા માંડ્યું કે ભાઈ બ્રાહ્મણના દીકરાએ બ્રાહ્મણનું કામ કરવું કે શૂદ્રના દીકરાએ શૂદ્રની પ્રવૃત્તિ જ કરવી. એટલે જે આખું મૂળ છે એ લેટર વેદિકમાં આવે છે, ઋગ્વેદિકમાં નહીં. સમયગાળાની દ્રષ્ટિએ તમે જુઓ તો આખો સમયગાળો વૈદિક યુગ જ છે, પણ જે સામાજિક, ધાર્મિક અને અમુક રીતિ રિવાજોને લગતા પરિવર્તન, ઇવન રાજકીય પરિવર્તન, શરૂઆતના તબક્કે સભા સમિતિનું મહત્વ વધારે હતું. રાજા એમને પૂછ્યા વગર મોટા નિર્ણય ના કરી શકતા, પણ ધીમે ધીમે રાજાનું સ્થાન વધુ મહત્વનું બનતું ગયું. રાજા વધુ મજબૂત બનતા ગયા અને એના કારણે જે આમ લોકોની શાસનમાં ભાગીદારી હતી, સામાન્ય વર્ગ જે શાસનમાં જોડાયેલો હતો, એ ધીમે ધીમે શાસિતના કંટ્રોલમાં આવી ગયો. પછી એ પ્રજા બની ગઈ. એ શાસનમાં ભાગીદાર વ્યક્તિઓ ના રહી, એ પ્રજા તરીકે જીવવા લાગી અને શાસક વર્ગ એમની પર રાજ કરવા લાગ્યો. આ પ્રવૃત્તિની શરૂઆત પણ લેટર વૈદિકથી થઈ. એટલે આ પ્રકારની જે મહત્વના પરિવર્તનો આવ્યા રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક તમામ ક્ષેત્રે, એના કારણે આપણે ઋગ્વેદિક યુગ અને લેટર વૈદિક યુગને અલગ પાડીએ છીએ. તમારા માટે પણ એ બહુ મહત્વનું છે કે આ બંને યુગ અલગ પડે તો તમારે કઈ કઈ બાબતોથી પડે છે એ ખાસ નોંધી લેવું. કેમ કે ઋગ્વેદિક સમયમાં આપણને ઘણી બધી ફેક્ટ્સ છે એ અલગ રીતે હશે. એ જ મુદ્દાઓ ઉપર તમે ધાર્મિક બાબતો કે સામાજિક બાબતોની જ્યારે લેટર વૈદિકની ફેક્ટ્સ જોશો તો એમાં ઘણું બધું અલગ જોવા મળશે. એટલે તમારે તૈયારી માટે પણ આ બંને યુગને થોડા અલગ રીતે જોવાના રહે છે અને એ જ રીતે તમારે તૈયારી કરવાની રહે છે. એટલે આપણે અહીંયા વૈદિક યુગ અને લેટર વૈદિક યુગની ચર્ચા ઘણી ખરી કરી લીધી. હવે બીજું આપણે જે મુખ્ય ચર્ચાની સાથે સાથે હું તમને કહેતો જઉં છું કે ભાઈ આ ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય જે મહત્વનું છે આપણા માટે. તો લગભગ ઓપ્શનલ હિસ્ટ્રીમાં જે પૂછાયું છે એ જ હું વધુ ચર્ચું છું. જનરલ સ્ટડીઝની આપણે વાત અહીંયા મર્યાદિત કરીએ છીએ કારણ કે ઓપ્શનલની બાબતો ઘણી બધી વિસ્તૃત છે અને એમાં જનરલ સ્ટડીઝ કવર થઈ જ જાય છે. એટલે 2001ના પેપરમાં આપણને જે વાત છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ બ્રાહ્મણા ટેક્સ બિલોંગ્સ ટુ ધ ઋગ્વેદા. મેં તમને હમણાં કીધું કે દરેક વેદની સાથે અમુક બ્રાહ્મણ ગ્રંથો છે. એ બ્રાહ્મણ ગ્રંથો એ વેદની સમજૂતી માટેના ગ્રંથો છે. એનું ગદ્ય સ્વરૂપ છે. વેદો છે એ પદ્ય સ્વરૂપમાં, ઋચાઓના સ્વરૂપમાં લખાયેલા છે. એટલે એની જે સમજૂતી છે
સંસ્કૃતમાં, એ સમજૂતી બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલી છે. એટલે અહીંયા જે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઋગ્વેદ સાથે કયો બ્રાહ્મણ ગ્રંથ જોડાયેલો છે, એમાં 4 ઓપ્શન આપવામાં આવ્યા છે: એતર્ય બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, સતપથ બ્રાહ્મણ અને તેતર્ય બ્રાહ્મણ. આ 4માંથી કયો બ્રાહ્મણ ગ્રંથ ઋગ્વેદ સાથે જોડાયેલો હતો? એનો જવાબ છે એતર્ય બ્રાહ્મણ. આ વસ્તુ તમારા માટે મહત્વની છે. પરીક્ષાની જે પૂછાવાની પેટર્ન છે એની આજુબાજુ જ આપણી તૈયારી રહેવી જોઈએ. એટલે હું અહીંયા લેક્ચરમાં પણ વારંવાર આ જ વસ્તુ ફોકસ કરું છું. ઘણા મિત્રોને કદાચ એવું લાગે કે હું એ બહુ રિપીટ કરું છું, પણ તમે તમારા ટ્રેકથી ડાયવર્ટ ના થાવ એટલા માટે આ બાબત મારે વારંવાર કહેવી પડે છે. બીજો જે પ્રશ્ન આજ વર્ષે પૂછાયો હતો, ઇન ધ ઋગ્વેદ ધ લાર્જેસ્ટ નંબર ઓફ હાઇમ્સ આર ઓન. ઋગ્વેદમાં સૌથી વધુ ઋચાઓ કોને ઉદ્દેશીને છે? એના 4 ઓપ્શન આપ્યા છે: વરુણ, અગ્નિ, વિષ્ણુ અને યમ. આ 4 ઓપ્શન દર્શાવવામાં આવ્યા છે. આ 4માંથી કોને ઉદ્દેશીને સૌથી વધુ ઋચાઓ ઋગ્વેદમાં આપવામાં આવી છે? હવે આ 4 ઓપ્શન તમે જુઓ, વરુણ, અગ્નિ, વિષ્ણુ અને યમ, તો ઋગ્વેદ સમયમાં વિષ્ણુનો ઉલ્લેખ આપણને લગભગ ક્યાંય જોવા નથી મળતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ જે મુખ્ય દેવતાઓ હિન્દુ ધર્મના છે, એમનું ઉદ્ભવ અથવા એમનો સૌથી વધુ પ્રમાણમાં પ્રચલન આપણને લેટર વેદિક યુગ અને એ પછીના યુગમાં જ જોવા મળે છે, એ પહેલાં નહીં. ઋગ્વેદની અંદર મેં હમણાં જ આપને કહ્યું કે જે મુખ્ય દેવતાઓ હતા બધા નેચર ગોડ હતા, કુદરતી સ્વરૂપોને ભગવાન તરીકે પૂજવામાં આવતા. એટલે અહીંયા જે કુદરતી સ્વરૂપની વાત આપણે કરીએ તો વરુણ અને અગ્નિ, આ 2 કુદરતી સ્વરૂપ અહીંયા દર્શાવ્યા છે. એટલે મુખ્ય જે પ્રશ્ન છે કે સૌથી વધુ ઋચા કોને ઉદ્દેશીને હતી, તો અહીંયા જે 4 વિકલ્પ છે એમાંથી અગ્નિને ઉદ્દેશીને જવાબ આવશે. આ પ્રશ્ન પણ 2001માં આપણને યુપીએસસીના હિસ્ટ્રીના પેપરમાં પૂછાયેલા છે. પછીનો જે ક્વેશ્ચન છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ વૈદિક લિટરેચર એઝ એ ફોર્મ ઓફ પ્રજાપતિ. પ્રજાપતિના સ્વરૂપ તરીકે વૈદિક સાહિત્યમાં કોનો ઉલ્લેખ કરાયો છે? અને એમાં 4 વિકલ્પ છે: કપિલ, નરસિંહ, વામન અને વરાહ. આ 4માંથી પ્રજાપતિના સ્વરૂપ તરીકે કોનો ઉલ્લેખ કરાયો છે? હવે આપણે નરસિંહ, વામન અને વરાહ આ 3 વિષ્ણુના સ્વરૂપ હતા જાણીએ છીએ. વિષ્ણુના જે 10 અવતાર છે એ 10 અવતારમાં આ 3 અવતાર સામેલ છે. એટલે સ્વાભાવિક રીતે કદાચ તમે ઇતિહાસનું બહુ ઊંડું જ્ઞાન ના ધરાવતા હો, પણ હિન્દુ ધર્મની પ્રાથમિક માહિતી ધરાવતા હો, તો પણ તમે કહી શકો કે ભાઈ નરસિંહ, વામન અને વરાહ આ 3 વિષ્ણુના અવતાર હતા. અને પ્રજાપતિ શબ્દ બ્રહ્મા માટે વપરાય છે. પ્રજાપતિ બ્રહ્મા આપણે કહીએ છીએ. તો સ્વાભાવિક રીતે જે એક વિકલ્પ બચે છે કપિલ, એ જ જવાબ તરીકે આવે છે. આ જે છે એ વૈદિક કલ્ચરમાંથી પૂછાયેલા પ્રશ્નો 2001ના છે. એટલે તમને ખાસ આ પ્રશ્નો હું સાથે સાથે એટલે કહેતો જઉં છું કે તમારી તૈયારીમાં આ પ્રકારની માહિતી તમારે વધુ સારી રીતે કરી લેવી, એ તમારે નોંધી લેવી. તમે જો અગ્નિહોત્રી કે રેડી કરતા હો ત્યારે અલગ નોટ્સ બનાવવાની જરૂર બિલકુલ નથી. હું ઘણા બધા મિત્રોને કહું છું કે ગાઈડ ટાઈપનું જે મટીરિયલ છે એ ગાઈડ ટાઈપના મટીરિયલમાં નોટ્સ ના હોય, કારણ કે ઓલરેડી નોટ્સ સ્વરૂપમાં જ છે. એમાં એ બધી નોંધ જ આપેલી છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે, અને એની દરેક લાઇનની અંદર 1-2 ફેક્ટ્સ છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. પણ તમે જ્યારે ટેક્સ્ટ બુક રિફર કરો અથવા તો તમે રેફરન્સ બુક વાંચો, એનસીઆરટી વાંચતા હો કે એએલ બશમ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા વાંચતા હો, ત્યારે તમારે અલગ નોટ્સ બનાવી લેવી. કારણ કે જ્યારે પરીક્ષા ઉપર તમે રિવિઝન કરવા બેસશો ત્યારે તમારી પાસે બિલકુલ સમય નહીં હોય કે તમે ફરીથી આખી વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા કે એનસીઆરટીના 3 ભાગ વાંચી શકો. તમારી નોટ્સ હશે તો તમે ઝડપથી રિવાઇઝ કરી લેશો. અધરવાઇઝ તમે એ બુક્સ આખી રિવાઇઝ કરવાની કેપેસિટીમાં જ નહીં હો, કેમ કે તમે એવી બીજી 8 થી 10 રેફરન્સ બુક વાંચી હોય. હવે 10 બુકનું રિવિઝન કરવું હોય તો તમારે બીજા 15-20 દિવસ જોઈએ, અને પરીક્ષા સમયે તમારે ક્વિક રિવિઝન ઇમ્પોર્ટન્ટ હોય છે. ઝડપથી તમારે એટ એ ગ્લાન્સ બધું જોઈ જવાનું, અને એના માટે ત્યારે આ પ્રકારના સાહિત્યમાંથી બનાવેલી નોટ્સ ખૂબ જ ઉપયોગમાં આવે. પણ ગાઈડની નોટ્સ બનાવવાની ભૂલ ના કરતા, કારણ કે મેટર રિપીટેશન જ થશે. જે ગાઈડમાં આપ્યું છે એ બધી જ વસ્તુ તમે ફરીથી ઉતારો તો એનું કોઈ મહત્વ નથી. એની બદલે એની અંદર જ એને જ નોટ્સ સ્વરૂપે લઈ અને અગ્નિહોત્રી રેડ્ડીની અંદર જ તમારે અંડરલાઇન કે
સાઈડમાં અગત્યની મેટર લખવી હોય તો લખી અને એનું જ રિવિઝન કરવાનું રહે. એની અંદર તમારે નોટ્સની જરૂર નથી. ઇવન ઇગ્નુમાંથી તમે શક્ય હોય તો નોટ્સ બનાવી લેવી. ઇગ્નુનું મટીરિયલ છે એ BA અને MAના વિદ્યાર્થીઓ માટે બનાવાયેલું છે. એ UPSC માટે કે ઓબ્જેક્ટિવ ટાઈપનું સાહિત્ય નથી. એટલે એનીમાંથી તમે અગત્યના મુદ્દાઓ તારવી અને પરીક્ષા માટે તમારી નોટ્સ બનાવી લ્યો તો તમને ચોક્કસપણે મદદરૂપ થાય. કારણ કે ઇગ્નુના ઘણા બધા વોલ્યુમ્સ છે, મોર ધેન 50. હવે એ વોલ્યુમ્સ તમે જુઓ તો એ પરીક્ષા સમયે બધા જ વોલ્યુમ્સ તમે રિવાઇઝ કરી શકો એવી કોઈ સ્થિતિ ના હોય. એટલે આ પ્રકારના સાહિત્યમાં નોટ્સ ઇમ્પોર્ટન્ટ થાય છે. અમુક મિત્રોએ મને પૂછ્યું હતું કે નોટ્સ કેવી રીતે બનાવવી કે શેની બનાવવી, એ એકવાર સાહેબ વાત કરજો. એટલે મને અત્યારે આની સાથે સાથે એટલે યોગ્ય લાગ્યું એટલે આપને જણાવ્યું છે. 2001ની આપણે વાત કરી, એ જ રીતે 2002માં આ ટોપિકમાંથી કે આ પ્રકરણમાંથી જે મહત્વના પ્રશ્નો પૂછાયા છે એની આપણે વાત કરીએ તો હું એમોંગ ધ ફોલોઈંગ વૈદિક ગોડ્સ વેર પાર્ટ ઓફ ધ રિલિજિયસ બિલીફ ઓફ ધ મિટ્ટાની પીપલ. અને એમાં અગ્નિ, પુષાન, સૂર્ય, યામ, એમાં 4 વિકલ્પ છે. બીમાં અગ્નિ, ઇન્દ્ર, મિત્ર, વરુણ. સીમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર, નત્સ્ય. અને ડીમાં મિત્ર, વરુણ, પુષાન, રુદ્રા. હકીકતમાં જ્યારે આર્યો સેન્ટ્રલ એશિયામાંથી ભારતમાં આવતા હતા ત્યારે એશિયા માઇનોરનો જે પ્રદેશ હતો એ પ્રદેશની અંદર આજે પ્રજાની વાત છે મિટ્ટાની, એ પ્રજા વસવાટ કરતી. અને એ પ્રજાના જે આપણને અમુક ગ્રંથ કે અમુક લેખ મળ્યા છે, અભિલેખ મળ્યા છે, એની અંદર આપણા હિન્દુ દેવતાઓનો ઉલ્લેખ મળ્યો છે. એટલે જે આપણે આ મેક્સ મુલરની થિયરી છે એના સપોર્ટમાં એક બહુ મોટું પરિબળ છે કે આપણા જે દેવી દેવતાઓ છે એ દેવતાઓનો ઉલ્લેખ આપણને એ સેન્ટ્રલ એશિયાથી નજીકના પ્રદેશના લોકોની માન્યતાઓમાંથી પણ મળ્યો છે. એટલે એનો જે લેખ મળેલો છે, અભિલેખ મળ્યો છે, એની અંદર કયા 4 દેવતાઓનો ઉલ્લેખ છે એ પ્રકારનો આ પ્રશ્ન છે. એટલે આ તમને બુક્સમાંથી મળી જશે માહિતી. તો જવાબ જે છે એમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર અને નત્સ્ય આવશે. આ તમારે યાદ રાખવાના રહેશે 4 નામ. એટલે આ પ્રકારના પ્રશ્નો પણ આ થોડો ઊંડાણથી કહી શકાય એવો પ્રશ્ન છે, બેઝિક ફેક્ટ્સનો નથી. ઋગ્વેદની અંદર કયા દેવતાને લગતી વધુમાં વધુ રૂચાઓ છે એ બહુ સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન એટલો બધો ડિફિકલ્ટ મારી દ્રષ્ટિએ ના કહેવાય જે 2001માં આપણને પૂછ્યો છે. પણ આ ક્વેશ્ચન માટે તમારે થોડી વધુ મહેનતની જરૂર પડે. બીજો જે ક્વેશ્ચન છે એમાં 4 કન્સિડર ધ ફોલોઈંગ ટેક્સ 1, 2, 3, 4માં એમણે આપ્યું છે સતપથ બ્રાહ્મણ, બૃહદરણ્યક ઉપનિષદ, આચરંગ સૂત્ર અને વિનાયક પિટક. અને પછી સવાલ છે વિચ ઓફ ધીસ ઇઝ ઓર આર નોટ રિલેટેડ ટુ ધ વૈદિક લિટરેચર. ફરીથી હું 4 ટેક્સના નામ બોલું છું: સતપથ બ્રાહ્મણ, બૃહદરણ્યક ઉપનિષદ, આચરંગ સૂત્ર અને વિનાયક પિટક. આ 4માંથી કયા વૈદિક સંસ્કૃતિ સાથે સંબંધ નથી ધરાવતા? કન્ફ્યુઝિંગ કરે એવો પ્રશ્ન છે, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન મેં જ્યારે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન તમને જનરલ સ્ટડીઝમાં ડિસ્ક્રાઇબ કર્યું હતું ત્યારે કીધું હતું કે આ ટાઈપના ક્વેશ્ચન મેક્સિમમ પૂછાશે. અને જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન મેક્સિમમ પૂછાય ત્યારે આપણે ક્વેશ્ચન બહુ જ શાંતિથી અને સારી રીતે વાંચવો પડે. કારણ કે આના જ ઓપ્શનમાં તમને એવું પણ બને કે જે 2 સંકળાયેલા છે એ 2 પણ વિકલ્પમાં આપ્યા છે. જો તમે અધૂરો ક્વેશ્ચન વાંચ્યો હોય કે કયા 2 ગ્રંથો વૈદિક સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે તો તમે ફટ કરતો એ આન્સર ટીક કરી દેશો. પણ એણે નેગેટિવ ટોનમાં કીધું છે કે કયા 2 ગ્રંથો નથી સંકળાયેલા. હવે આપણે સૌ જાણીએ છીએ કે સતપથ બ્રાહ્મણ છે એ સંકળાયેલું છે. એ જ રીતે ઉપનિષદ છે એ વૈદિક સાહિત્યનો જ ભાગ હતું, એટલે ઉપનિષદનો પણ સવાલ નથી આવતો. બાકીના 2 જે છે આચરંગ સૂત્ર અને વિનાયક પિટક, આ બંને વૈદિક સાહિત્યનો ભાગ નથી. આ માહિતી તમને ત્યારે જ મળે જ્યારે તમને અલગ અલગ સાહિત્યની ખબર હોય કે બુદ્ધિક લિટરેચર કે બુદ્ધિસ્ટ લિટરેચરમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થાય, જૈન સાહિત્ય, જૈન લિટરેચરમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થાય, વૈદિક સાહિત્યમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થાય. આ જો ક્લિયર કટ તમે જાણતા હો તો જ તમને ખબર હોય કે આ ગ્રંથ છે એ વૈદિક સાહિત્ય, વૈદિક સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે કે નથી. એટલે આ પણ જે 2 પ્રશ્નો પૂછાયા છે એ 2 પ્રશ્નો આ રીતે પણ મહત્વના છે. એટલે આમાંથી તમને વારંવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. તમારે
વૈદિક સંસ્કૃતિ ખૂબ જ સારી રીતે કરવાની છે. અહીંયા આપણે વૈદિક સંસ્કૃતિની વાત પૂરી કરીએ છીએ કે જે પ્રાથમિક માહિતી અથવા પરીક્ષામાં કેવું પૂછાય જે મારે તમને જણાવવાનું હતું એ ઘણું ખરું મેં જણાવી દીધું છે. આપણે 5 મિનિટનો ફક્ત 5 મિનિટનો બ્રેક લઈ અને આપણું સેશન આગળ કન્ટિન્યુ કરશું. આભાર.